વિધાનસભામાં ચૂંટણી પંચ મુદ્દે મંત્રી અને વિપક્ષ વચ્ચે ટકરાવ, બંધારણીય મર્યાદાનો હવાલો આપી ચર્ચા નકારાઈ। ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં સરકારી વિનિયોગ વિધેયક પરની ચર્ચા દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા અને મતદાર યાદીના વિશે સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા। સંસદીય કાર્યપ્રણાલી અને બંધારણીય મર્યાદાઓના મુદ્દે ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। ગુજરાત વિધાનસભાના વિનિયોગ વિધેયક પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ નાગરિકોના મતાધિકાર અને મતદાર યાદીમાં જોવા મળતી વિસંગતતાઓ અંગે ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવાની માંગણી કરી હતી। જોકે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બંધારણીય જોગવાઈઓનો હવાલો ને વિપક્ષની આ રજૂઆતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી। મંત્રીએ ગૃહના નિયમો અંતર્ગત પોઈન્ટ ઓફ ઓર્ડર વ્યવસ્થાના પ્રશ્નો ઉઠાવીને જણાવ્યું હતું કે ચૂંટણી પંચ જેવી સ્વાયત્તા સંસ્થાઓની કામગીરી પર વિધાનસભાના પટલ પર ચર્ચા થઈ શકે નહીં। આ સંસદીય ગતિરોધનું વિશ્લેષણ કરતા જણાય છે કે બંધારણના અનુચ્છેદ મુજબ ભારતીય ચૂંટણી પંચ અને જાહેર સેવા આયોગ જેવી સંસ્થાઓ સીધી રીતે ધારાસભાને જવાબદાર નથી, તેથી તેમની આંતરિક કાર્યપદ્ધતિ ગૃહની ચર્ચાનો વિષય બની શકતી નથી। મંત્રીએ ભારપૂર્વક નોંધ્યું હતું કે લોકશાહીના પાયા સમાન આ સંસ્થાઓની ગરિમા જળવવી અનિવાર્ય છે અને વિધાનસભામાં માત્ર રાજ્ય સરકારના હસ્તકના વિષયો પર જ ચર્ચાની પરંપરા રહી છે। વિપક્ષે આ મામલે પોતાના વિરોધ નોંધાવતા લોકશાહીના મૂલ્યો અને મતદારોના અધિકારોના રક્ષણ માટે ગૃહમાં ચર્ચા થવી જરૂરી હોવાનું જણાવ્યું હતું। પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચા સંદર્ભે ચૂંટણી પંચની કાર્યવાહી અંગે આ ગૃહની અંદર ચર્ચા થઈ શકે નહીં, કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ કે રાજ્યનું ચૂંટણી પંચ એ આ દેશની બંધારણીય રીતે સ્વાયત્ત સંસ્થાઓ છે। મતદાર યાદીથી લઈ ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ સુધીની તમામ કાર્યવાહી એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, જે સરકારના કાર્યક્ષેત્રમાં આવતું નથી, બંધારણીય રીતે ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે। જ્યાં સુધી મતદાર યાદી સુધારણા અંતર્ગત ઉભા થયેલા કેટલાક પ્રશ્નોના સંદર્ભે માનનીય નાણામંત્રીશ્રીએ ખૂબ સ્પષ્ટતા કરી છે